સારોલી પોલીસે સીમાડા ચેકપોસ્ટ પરથી 15 કિલોનું સોનું, જેની કિંમત 9 કરોડથી વધુ થાય છે, તેની સાથે 2 વ્યક્તિની ધરપકડ કરી. આ સોનું મૈદરપુરાથી રિફાઇનરીમાં ગાળવા લઈ જતા તે દરમિયાન પકડાયું છે. સુરતની સારોલી પોલીસને બાતમી મળી હતી. સીમાડા ચેકપોસ્ટ પાસેથી કરોડો રૂપિયાનું સોનું લઈ 2 ઇસમો સેવરેલેટ કંપનીની મોટર કારમાં પસાર થવાના છે. માહિતીના આધારે સારોલી પોલીસે વોચ ગોઠવી, જેમાં બાતમીના આધારે કાર આવતા પોલીસે કાર અટકાવી કારમાં તપાસ કરતા સોનાનો 15 કિલોથી વધુનો મસમોટો જથ્થો મળી આવ્યો છે. બજાર કિંમત 9 કરોડ 34 લાખ રૂપિયા થાય. આ સોનું મૈદરપુરા ખાતેની ઓફિસથી રિફાઇનરી માટે ઉંભેલ ફેક્ટરી પર લઈ જતા હોવાનું જણાવ્યું છે. સોનું લઈ કારમાં જતા હિરેન ભટ્ટી અને મંજી ધામેલિયાની પોલીસે વધુ પૂછપરછ માટે અટકાયત કરી છે. તો આ સોનું કોનું છે તેના બિલ અંગેની તપાસ હાથ ધરી છે. સારોલી પોલીસે કરોડો રૂપિયાનું સોનું પકડી પાડતા સોની બજારમાં સનસનાટી મચી જવા પામી. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 બાબંગ જમીર સર, ડીસીપી ઝોન 1 સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના કરતા સારોલી પોલીસ સ્ટેશનની ટીમને નાઇટ રાઉન્ડ દરમિયાન પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન બાતમી હકીકત મળેલી કે એક સેલેરીઓ કારમાં અમુક ઈસમો પોતે સોનું સંતાડી અને જનાર છે. એ આધારે સીમાડા ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી અને સદરુ કારને અટકાવી અને તેની ઝડપી તપાસ કરતાં 2 ઈસમો પાસેથી પોતાના પેન્ટ શર્ટની અંદર, એટલે કે શર્ટિંગ કરેલું એના અંદરના ભાગમાં પ્લાસ્ટિકની થેલીની અંદર એક ઈસમ પાસેથી 5 પેકેટ અને બીજા ઈસમ પાસેથી 3 પેકેટ એમ સોનું ભરેલ મુદ્દામાલ મળી આવેલો, જેમાં સોનાના નાના મોટા ટુકડાઓ તેમજ સોનાના બિસ્કિટ મળી આવેલા. કુલ 5 અને 3 8 એમ 8 પેકેટો પ્લાસ્ટિકની થેલીમાં મળી આવેલા અને જેની વજન જોતાં 14 કિલો અને 700 ગ્રામ, જેની કિંમત 8 કરોડ 57,96,282. તેમજ બંને આરોપી પાસેથી 2 મોબાઈલ તથા સેલેરીઓ કાર જપ્ત કરવામાં આવેલ છે. બંને આરોપીઓને આ બાબતે સોના બાબતે પૂછપરછ કરતાં પોતાની પાસે કોઈ આધાર પુરાવા નહીં હોવાથી તેઓની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરવામાં આવેલ છે અને તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.